શું તમે ક્યારે આ રીતે દહીંવડા બનાવીને ખાધા છે? તો એકદમ સોફ્ટ અને એકદમ પોચા રૂ જેવા આ રીતના દહીંવડા બનીને રેડી થાય છે. તો આ દહીંવડા આપણે સ્ટીમ કરીને બનાવ્યા છે, તો એકદમ ટેસ્ટી બને છે. જો તમારે તળેલા ના ખાવા હોય તો આ રીતે આપણે સ્ટીમ કરીને બનાવીશું. ફ્રેન્ડ્સ, આજે હું શેર કરીશ તમારી સાથે દહીંવડા બનાવવાની રેસીપી. તો અહીંયા આગળ આપણે 1 કપ અડદની દાળ લઈ લઈશું. અડધી વાડકી મગની દાળ એડ કરીશું. હવે આપણે એની અંદર પાણી એડ કરીને સરસ 2-3 પાણીએ ધોઈ લેવાની છે એને. તો મગની દાળ એડ કરવાથી થોડીક તો આપણા દહીંવડા સરસ સોફ્ટ ને એવા થાય છે, અને અડદની દાળથી સરસ એવા ક્રિસ્પી થાય છે. એટલા માટે મગની દાળ એડ કરવી. તો તમારે વધારે બનાવવા હોય તો એ રીતની એડ કરવી. તમે 2 કપ લેતા હોય તો 1 કપ એડ કરવી. તો આપણે સરસ આ રીતે 2-3 પાણીએ ધોઈ નાખવાના છે, જેથી આ રીતનું વ્હાઈટ પાણી નીકળી જાય ને એ રીતનું. હવે એક વાર ધોઈ લીધા છે, હવે આપણે બધું પાણી કાઢી લઈશું. હવે આપણે 2 થી 3 પાણીએ ધોઈ લીધા છે. હવે આપણે નોર્મલ, બહુ આપણે ગરમ પાણી નથી લેવાનું, એને દાળને પલાળવા નોર્મલ પાણી લેવાનું છે. તો આપણે અહીં આગળ પાણી એડ કરી દઈશું, દાળ ડૂબે એટલું. હવે 3 થી 4 કલાક માટે આપણે દાળને પલળવા દઈશું. 3 થી 4 કલાક થઈ ગઈ છે આપણે દાળ પલળે. તો જોઈ શકો છો સરસ એવી દાળ પલળી ગઈ છે. આપણે દાળનો દબાય તૂટી જાય છે. બધું પાણી કાઢી લઈશું દાળમાં. હવે બધું પાણી કાઢીને કોરી કરી દીધી છે આપણે દાળને. હવે મિક્સરમાં એડ કરી દઈશું આપણે દાળને. હવે આપણે 2 ઇંચ આદુનો ટુકડો એડ કરી દઈશું. હવે આપણે એમાં ઠંડુ થોડુંક પાણી એડ કરીશું, બહુ નહીં એડ કરીએ. હવે આપણે આને થીક પીસવાનું છે, એટલે આપણે પીસી લઈશું. તો આપણે પીસી લીધી છે, તો ચેક કરી લઈશું. તો આ રીતનું આપણે થીક રાખવાનું છે. જોઈ શકો છો સરસ એવું થીક રાખ્યું છે આપણે. હવે બાઉલમાં કાઢી લઈશું આપણે એક બેટરને. તો સરસ એવું થીક બેટર છે. તો આ રીતનું થીક રાખશો તો સરસ તમારા દહીંવડા બનશે. દહીંવડાનું સરસ એવું પીસી લીધું છે અને સરસ બેટર બનાવી લીધું છે. તો આને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખીશું. ત્યાં સુધી દહીંવડા પર સ્પ્રિંકલ કરવાનો એક સ્પેશિયલ મસાલો બનાવી લઈશું. તો અહીંયા આગળ આપણે તવામાં એ મસાલો શેકવાનો છે. તો અહીંયા વલિયારી લઈ લઈશું 1 ટેબલ સ્પૂન જેટલી, સૂકા ધાણા લઈશું 1 ટેબલ સ્પૂન જેટલા, અડધી ટેબલ સ્પૂન મરિયા લઈશું, 1 ટેબલ સ્પૂન જીરું લઈશું. આપણે અહીંયા સૂકા મરચાં લઈશું 2 નંગ. તો ગેસ પર તવાને રાખીને ધીમા તાપે આપણે એને બધું રોસ્ટ કરી લઈશું સરસ એવું, જેથી ભેજનું પ્રમાણ ઉડી જાય અંદરથી. એ રીતનું આપણે રોસ્ટ કરવાનું છે. આ મસાલાને 5 થી 7 મિનિટ સુધી આપણે રોસ્ટ કરી લેવાના. તો 5 થી 7 મિનિટ થઈ ગયા છે. સરસ એવી સુગંધ આવવા લાગી છે આપણે મસાલામાંથી. તો સરસ એવા મસાલા આપણા રોસ્ટ થઈ ગયા છે. હવે પ્લેટમાં કાઢી લઈશું આપણે એને. તો હવે મસાલાને આપણે પ્લેટમાં કાઢીને અને ઠંડા થવા દઈશું. હવે આ મસાલાને આપણે એકદમ ઠંડા કરી લઈશું, તો આપણને પીસતા સરસ ફાવશે. તો આપણે 2 થી 5 મિનિટમાં પંખા નીચે મૂક્યા હતા, સરસ એવા ઠંડા થઈ ગયા છે. હવે આપણે પીસી લઈશું. હવે આપણે મિક્સરના બાઉલમાં બધા મસાલા એડ કરી દઈશું. હવે એની અંદર થોડુંક મીઠું એડ કરીશું. હવે 1 ટીસ્પૂન આપણે ચાટ મસાલો એડ કરીશું. કાશ્મીરી લાલ મરચું એડ કરીશું 1 ટેબલ સ્પૂન જેટલું. હવે સરસ એને પીસી લઈશું આપણે. તો આપણે મસાલાને પીસી લીધો છે, તો ચેક કરી લઈશું. તો આપણે સરસ એવો મસાલો પીસી લીધો છે. તો આ રીતે આપણે બાઉલમાં કાઢી લઈશું. તો જોઈ શકો છો સરસ એવો પીસાઈ ગયો છે. તો આ મસાલાને તમે સ્ટોર બી કરી શકો છો. આ રીતે બનાવી અને પછી દહીંવડામાં કરી શકાય, ચાટમાં પણ એડ કરી શકાય છે. એ રીતનો આપણે મસાલો બનાવ્યો છે. હવે દહીંવડા બનાવી લઈશું આપણે. બેટરમાં આપણે થોડું જીરું એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે, અને 1 ટેબલ સ્પૂન લીલા મરચાં એડ કરી દઈશું. તો તમે મરચાં સ્કીપ કરવા હોય તો સ્કીપ બી કરી શકો છો. હવે સરસ આપણે એને 5 થી 7 મિનિટ સુધી આ રીતનું ફેટી લેવાનું છે, એટલે ફ્લફી બેટર તૈયાર થઈ જશે. આ રીતનું મિનિટ થઈ ગયું છે અને સરસ ફેટાઈ ગયું છે. તો હવે આપણે ચેક કરી લઈશું. આ રીતની વાડકીમાં પાણી લેવાનું છે અને થોડુંક આપણે બેટર એડ કરી દઈશું. તો જોઈ શકો છો ઉપર તરે છે, એટલે આપણું બેટર રેડી છે દહીંવડા માટેનું. હવે આપણે આ દહીંવડાને તરવાના નથી, સ્ટીમ કરવાના છે. આ રીતની મેં વાડકીઓ લઈ લીધી છે, એમાં આપણે સ્ટીમ કરીશું. તો આ વાડકીને તેલથી પહેલાં ગ્રીસ કરી લેવાની છે આ રીતના બધી બાજુથી સરસ એવી. તો મારી પાસે નાની હતી એટલે મેં નાની લીધી છે વાડકી. તો અહીંયા બધી વાડકીઓને તેલથી ગ્રીસ કરી લીધું છે. હવે થોડું બેટર આપણે એડ કરવાનું છે આ રીતનું. તો ફૂલશે ને વડા એટલે ઉપર આવશે, એટલે માપનું આપણે બેટર એડ કરીશું આ રીતનું. તો અહીંયા બધી કટોરી આપણે ભરી લીધી છે વાડકી બધી સરસ બધી એવી. હવે આપણે સ્ટીમ કરી લઈશું. તો અહીંયા સ્ટીમ કરવા માટે પહેલેથી પાણી ગરમ કરવા મૂક્યું છે અને પાણી ગરમ થઈ ગયું છે. તો હવે આપણે અંદર વાડકીઓ મૂકી દઈશું આ રીતની. આ રીતે ગોઠવી લેવાની છે સરસ એવી. હવે આ રીતે ગોઠવી લીધી છે. હવે ઢાંકીને એને 10 થી 15 મિનિટ આપણે સ્ટીમ થવા દઈશું ધીમા તાપે. દહીંવડા સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે
ગળ્યું દહીં બનાવી લઈશું. તો અહીંયા આગળ દરેલી ખાંડ એડ કરી દઈશું. તો અહીંયા 2 કપ મેં દહીં લીધું છે, એમાં 3 થી 4 ચમચી દરેલી ખાંડ એડ કરી દેવાની છે આપણે. હવે આની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે, વધારે નથી કરવાનું. અને વિસ્કરથી સરસ એને ફેટી લેવાનું છે આપણે, જેથી એકદમ ક્રીમી દહીં થઈ જાય એ રીતનું. હવે સરસ દહીંને આપણે ફેટી લીધું છે, જોઈ શકો છો. તો દહીંને આપણે આટલું જ રાખીશું, બહુ પાતળું નહીં કરી દઈએ, આ રીતનું રાખીશું. તો તમારે વધારે ગળ્યું ખાતા હોય તો વધારે ખાંડ એડ કરવી. હવે ફ્રીજમાં મૂકી દઈશું, ત્યાં સુધી આપણે દહીં પણ ઠંડુ થઈ જશે. તો આપણે 10 થી 15 મિનિટ થઈ ગઈ છે, તો ચેક કરી લઈશું કે આપણા વડા સ્ટીમ થઈ ગયા છે એવું. તો હવે ટૂથપીક એડ કરીને આપણે ચેક કરી લેવાના છે. તો આપણે ટૂથપીક એકદમ ક્લીન બહાર નીકળી છે, એટલે આપણા વડા રેડી થઈ ગયા છે. હવે એને સ્ટીમરમાંથી બહાર કાઢી લઈશું. સ્ટીમ 5 મિનિટ આપણે એને ઠંડા થવા દઈશું, એટલે સરસ એ નીકળી જશે. તો બહુ ઠંડુ પણ નહીં થવા દેવાનું. તો 5 મિનિટ થઈ ગયું છે. તો હવે આ રીતે આપણે ચક્કુ એડ કરીને આ રીતે વાડકીને ગોલ ફેરવીશું. હવે આ રીતે આપણે પ્રેસ કરીશું, એટલે વડા નીકળી ગયા પ્લેટમાંથી, વડા નીકળી ગયા વાડકીમાંથી. આ રીતે આપણે વાડકીમાંથી ડિમોલ કરી દીધા છે. હવે આપણે વડાને પાણીમાં એડ કરવાના છે. તો થોડીક હિંગ એડ કરીશું આપણે પાણીમાં, અડધી ચમચી મીઠું એડ કરી દઈશું, અને જે આપણે મસાલો બનાવ્યો હતો ને એ એડ કરી દઈશું, 1 ટીસ્પૂન. આ રીતે હવે આપણે મિક્સ કરી લઈશું આ રીતે બધું. હવે જે વડા બનાવ્યા હતા ને એ એડ કરી દેવાના છે પાણીમાં આ રીતે. તો 5 થી 7 મિનિટ કાં તો 10 મિનિટ રવા દઈશું આપણે એને ઢાંકીને. આપણા વડા સરસ ફૂલીને ઉપર આવી ગયા છે, જોઈ શકો છો. સરસ આપણે હવે પાણી નિતારી લઈશું આ રીતે અંદરથી દબાઈને, અને દહીંમાં એડ કરી દેવાના છે આ રીતે. હવે સરસ એવા દહીંમાં આપણે ડીપ કરી લેવાના છે દહીં વડાને આ રીતે, અને પ્લેટમાં લઈ લઈશું આ રીતે. આ રીતે પ્લેટમાં આપણે દહીં વડા લઈ લીધા છે, ઉપરથી દહીં એડ કરવાનું છે આ રીતનું આપણે. હવે ગ્રીન ચટણી એડ કરીશું આપણે એની પર આ રીતની. ખજૂર આમલીની ચટણી એડ કરીશું આપણે આ રીતે. હવે જે મસાલો બનાવ્યો છે ને એ સ્પ્રિંકલ કરી લેવાનો છે આપણે ઉપરથી આ રીતનું. હવે એની ઉપર આપણે દાણા સ્પ્રિંકલ કરી લઈશું આ રીતે. તો તોડીને બતાવું તો સરસ એવા પોચા આપણા દહીંવડા રેડી થઈ ગયા છે, જોઈ શકો છો. સરસ એવા પોચા દેખાય છે. દહીંવડા બનીને રેડી થઈ ગયા છે. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, અને તમે જરૂરથી ટ્રાય કરો. ફરી મળીશું નવા વિડીયોમાં. કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી.